હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજારિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર અગત્યના કોમ્પ્યુટરના સવાલો આપણે જોઈશું, જે તમને આવનારી કંડક્ટરની પરીક્ષા હોય, આરએમસી ક્લાર્કની પરીક્ષા હોય કે પછી બેલીફ જે છે ડીવાયએસઓની જે હાઈકોર્ટ ડીવાયએસઓની છે તથા ગુજરાત સરકારની તમામ પરીક્ષાની અંદર જે કમ્પ્યુટરના અવારનવાર સવાલો પૂછાય છે, તો એના માટેના ઉપયોગી ક્વેશ્ચનો આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરજો। તો ચાલો જોઈએ। સૌપ્રથમ ક્વેશ્ચન છે કે કમ્પ્યુટર જે છે એ કઈ ભાષાનો શબ્દ છે? કમ્પ્યુટર કઈ ભાષાનો શબ્દ છે? તો આ કમ્પ્યુટર છે જે તે લેટિન ભાષાનો શબ્દ છે। શેનો? લેટિન ભાષાનો આ કમ્પ્યુટર જે છે એ શબ્દ છે। કમ્પ્યુટરને ગુજરાતીમાં શું કહેવાય? તો ગુજરાતીની અંદર કમ્પ્યુટરને સંગણક કહેવામાં આવે। શું કહેવામાં? સંગણક તરીકે કમ્પ્યુટરને ઓળખવામાં આવે છે। પછી કે સાદી ગણતરી માટેનું પ્રથમ યંત્ર કયું હતું? આ કમ્પ્યુટર ડાયરેક્ટ કમ્પ્યુટર જ બની ગયું, પહેલાં અલગ અલગ વસ્તુઓ બનેલી। તો પહેલાં સાદી ગણતરી કરવા માટેનું એક યંત્ર બનાવવામાં આવ્યું, તો એ યંત્ર કયું હતું? તો એ યંત્ર જે હતું એનું હતું અબાક્સ હતું। શું હતું? અબાક્સ। આ ચીનમાં શોધાયું। કેવું હતું? તો કે આઈટમ 2 સ્તંભ હોય, આઈટમ 2 સ્તંભ, અને એની ઉપર આઈટમ 10 તાર જોડાયેલા હોય, તાર, અને આની અંદર મણકાઓ ગોઠવેલા હોય। આમાં 10 મણકાઓ હોય। કદાચ તમે પ્રાઇમરીની અંદર ભણતા હોય તો ત્યારે આવા મણકાવાળું તમે જોયું હશે। એમાં 10 હોય, તમને શિક્ષકો શીખડાવતા, 1 મણકું 2 મણકું એવી રીતે તમને એકડા બગડાઈમાં શીખડાવતા। તો આ સાદી ગણતરી માટેનું પ્રથમ યંત્ર હતું એ અબાક્સ હતું, ચીનમાં શોધાયું હતું। ઓકે, જો આ રહ્યું કે અબાક્સની શોધ આશરે 5000 વર્ષ પહેલાં કયા દેશમાં થઈ હતી? તો એ ચીનની અંદર આ અબાક્સની શોધ થઈ હતી, આશરે 5000 વર્ષ પહેલાં। પછી છે કે સ્કોટિશ ગણતરી શાસ્ત્રીએ ગુણાકાર કરવા માટે જે યંત્ર શોધ્યું એ કયું હતું? તો સ્કોટિશ ગણિત શાસ્ત્રીએ જે ગુણાકાર કરવા માટે જે યંત્ર હતું ને, એ યંત્ર હતું નેપિયર્સ બોન્જ હતું। શું હતું? નેપિયર્સ બોન્જ હતું। ત્યારબાદ છે પટ્ટીઓને સરકાવીને ગુણાકાર, ભાગાકાર તેમજ વધારે જટિલ ગણતરીઓ પણ સહેલાઈથી, ઝડપથી અને ચોકસાઈથી કરી શકાય તેવા કયા યંત્રની શોધ થઈ હતી? તો એ હતું આપણું સ્લાઇડ રૂલ। શું હતું? સ્લાઇડ રૂલ। ત્યાર પછી ઈસવીસન 1642માં સરવાળા તથા બાદબાકી કરવા માટે ફ્રેન્ચ વૈજ્ઞાનિક બ્લેઝ પાસ્કલે ગણતરી માટે કયું યંત્ર શોધ્યું હતું? તો ગણતરી માટે જે યંત્ર શોધ્યું હતું એનું નામ હતું પાસ્કલાઇન। શું હતું? પાસ્કલાઇન। પછી છે કે પ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર કયું હતું? પ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર કયું હતું? તો પ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર હતું એ પાસ્કલાઇન હતું। શું હતું? પ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર હતું એનું નામ હતું પાસ્કલાઇન। પછી છે કે ગોટફ્રીડ લીબનાઝ નામના જર્મન ગણિત શાસ્ત્રીએ પાસ્કલાઇનમાં સુધારો કરી કયું યંત્ર વિકસાવ્યું હતું? તો એ યંત્ર વિકસાવ્યું હતું મલ્ટીપ્લાયર વ્હીલ। કયું? મલ્ટીપ્લાયર વ્હીલ જે છે એ પાસ્કલાઇનમાં સુધારો કરીને એ વિકસાવ્યું હતું। બાઇનરી અંક 0 અને 1ના શોધક કોણ હતા? તો બાઇનરી અંક 0 અને 1ના શોધક જે હતા તે હતા ગોટફ્રીડ લીબનાઝ જે છે એ બાઇનરી અંક 0 અને 1ના શોધક હતા। ત્યાર પછી ડિફરન્સ એન્જિન નામના મોડેલની ડિઝાઇન કોને બનાવી હતી? ડિફરન્સ એન્જિન નામના જે મોડેલ જે છે એની ડિઝાઇન કોને બનાવી હતી? તો એ હતા આપણા ચાર્લ્સ બબેજ। ચાર્લ્સ બબેજ જે છે એમને આ ડિફરન્સ એન્જિન નામના મોડેલની ડિઝાઇન બનાવી હતી। ત્યાર પછી કમ્પ્યુટરના પિતા કોને કહેવાય? તો કમ્પ્યુટરના પિતા જે છે એ આપણે જનરલી ચાર્લ્સ બબેજને ઓળખીએ છીએ। ચાર્લ્સ બબેજને કમ્પ્યુટરના પિતા કહેવામાં આવે છે। ત્યાર પછી સૌપ્રથમ કમ્પ્યુટર પ્રોગ્રામર કોણ હતું? તો સૌપ્રથમ કમ્પ્યુટર પ્રોગ્રામર હતા એ હતા લેડી અગસ્ટા। કોણ હતું? લેડી અગસ્ટા જે છે સૌપ્રથમ કમ્પ્યુટર પ્રોગ્રામર હતા। ઓકે, સોરી લેટ ફોર। પંચકાર્ડની શોધ કોને કરી હતી? તો પંચકાર્ડની શોધ જે છે એ હર્મન હોલેરથે કરી હતી। કોને? હર્મન હોલેરથ જે છે એમના દ્વારા આ પંચકાર્ડની જે શોધ જે છે એ કરવામાં આવી હતી।
પછી આઈબીએમનું પૂરું નામ શું છે? તો આઈબીએમનું પૂરું નામ જે છે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન જે આઈબીએમનું પૂરું નામ છે. આધુનિક કમ્પ્યુટરના પિતા કોને કહેવામાં આવે? તો આધુનિક કમ્પ્યુટરના પિતા તરીકે આપણે એલન ટ્યુરિંગને ઓળખીએ છીએ. કમ્પ્યુટરની પેઢીના ક્વેશ્ચનો જોઈએ, ઇતિહાસના સવાલો તો કમ્પ્યુટરના. પ્રથમ પેઢીના કમ્પ્યુટરની શરૂઆત ખાલી જગ્યાથી થઈ હતી. તો પ્રથમ પેઢીના કમ્પ્યુટર જે હતું એ ENIACથી થઈ હતી. ENIAC જે છે એ પ્રથમ પેઢીનું કમ્પ્યુટર હતું. પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થયો હતો? પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થયો હતો? તો પ્રથમ પેઢીના જે કમ્પ્યુટર જે છે એમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થયો હતો. પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં કઈ ભાષાનો ઉપયોગ થયો હતો? તો પ્રથમ પેઢીના કમ્પ્યુટરની અંદર મશીન લેંગ્વેજનો ઉપયોગ થયો હતો. પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં મશીન લેંગ્વેજનો ઉપયોગ થયો હતો. પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં ઇનપુટ તરીકે શેનો ઉપયોગ થયો હતો? તો પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં ઇનપુટ તરીકે પંચ કાર્ડનો ઉપયોગ થયો હતો. નીચેનામાંથી પ્રથમ પેઢીના કમ્પ્યુટર જણાવો. તો નીચેનામાંથી પ્રથમ પેઢીના કમ્પ્યુટર જે છે એ ENIAC, EDVEC, EDSEC અને ઉપરોક્ત તમામ. બીજી પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થયો હતો? તો બીજી પેઢીના કમ્પ્યુટરની અંદર ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થયો હતો. શેનો? ટ્રાન્ઝિસ્ટરનો. બીજી પેઢીના કમ્પ્યુટરમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થયો હતો. ટ્રાન્ઝિસ્ટરની શોધ કોને કરી હતી? ટ્રાન્ઝિસ્ટરની શોધ કોને કરી હતી? તો ટ્રાન્ઝિસ્ટરની શોધ જે છે એ વિલિયમ શોકલીએ કરી હતી. વિલિયમ શોકલીએ ટ્રાન્ઝિસ્ટરની શોધ કરી હતી. બીજી પેઢીના કમ્પ્યુટરમાં કઈ ભાષાનો ઉપયોગ થયો હતો? તો બીજી પેઢીના કમ્પ્યુટરમાં જે ભાષા હતી એ એસેમ્બલી લેંગ્વેજ હતી. એસેમ્બલી લેંગ્વેજનો ઉપયોગ બીજી પેઢીના કમ્પ્યુટરમાં થયો હતો. બીજી પેઢીના કમ્પ્યુટરની લાક્ષણિકતા જણાવો. તો બીજી પેઢીના કમ્પ્યુટરની લાક્ષણિકતા જણાવો તો IBM 1000 પણ હતું, IBM 1404 હતું, IBM 1620, યુનિએક 3 આ બધા બીજી પેઢીના કમ્પ્યુટરો હતા. ત્યારબાદ છે ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થયો? તો ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં IC ચિપનો ઉપયોગ થયો, જેને આપણે ઇન્ટિગ્રેટેડ સર્કિટ કહીએ છીએ. ઇન્ટિગ્રેટેડ સર્કિટ કહીએ છીએ. ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં કઈ ભાષાનો ઉપયોગ થયો? તો ત્રીજી પેઢીના કમ્પ્યુટરની અંદર જે ભાષાની જો આપણે વાત કરીએ તો હાઈ લેવલ લેંગ્વેજ ભાષાનો ઉપયોગ થયો હતો. હાઈ લેવલ લેંગ્વેજ ભાષાનો ઉપયોગ થયો હતો. IC ચિપની શોધ કોણે કરી હતી? તો IC ચિપની શોધ જે છે એ બંને સાથે એટલે જેક કિલ્બી અને રોબર્ટ નોઇસ. જેક કિલ્બી અને રોબર્ટ નોઇસે IC ચિપની શોધ કરી હતી. સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા કોને કહેવામાં આવે છે? સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા જે છે એ બેંગ્લોરની અંદર આવેલી છે. સિલિકોન વેલી ઓફ ઇન્ડિયાને બેંગ્લોર શહેર જે છે એને સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. હાઈ લેવલ લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં રૂપાંતર કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. તો હાઈ લેવલ લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં રૂપાંતર કરવા માટે આપણે ટ્રાન્સલેટરનો ઉપયોગ કરવામાં આવે છે. શેનો? ટ્રાન્સલેટરનો. ઓકે. ત્યારબાદ છે પ્રથમ હાઈ લેવલ ભાષા કઈ છે? ઓકે પ્રથમ હાઈ લેવલ ભાષા કઈ હતી? તો પ્રથમ હાઈ લેવલ જે ભાષા હતી એ હતી ફોરટન. શું? ફોરટન જે છે પ્રથમ હાઈ લેવલ ભાષા હતી. વ્યવસાયમાં વપરાયેલ પ્રથમ હાઈ લેવલ ભાષા કઈ હતી? તો વ્યવસાયમાં વપરાયેલ પ્રથમ હાઈ લેવલ ભાષા જે છે એ હતી કોબલ. કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ. હાઈ લેવલ લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં કોણ રૂપાંતર કરે છે? તો હાઈ લેવલ લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં કમ્પાઇલર જે છે એ ઉપયોગ કરે છે. હાઈ લેવલ લેંગ્વેજને લાઇન બાય લાઇન મશીન લેંગ્વેજમાં કોણ રૂપાંતર કરે? તો હાઈ લેવલ લેંગ્વેજને લાઇન બાય લાઇન મશીન લેંગ્વેજની અંદર ઇન્ટરપ્રિટર જે છે એ રૂપાંતર કરે છે. મિની કમ્પ્યુટર તરીકે જાણીતા કમ્પ્યુટરનો ઉદ્ભવ કઈ પેઢીમાં થયો હતો? તો મિની કમ્પ્યુટર તરીકે જાણીતા કમ્પ્યુટરનો ઉદ્ભવ જે છે એ ત્રીજી પેઢીમાં થયો હતો. ત્રીજી પેઢીના કમ્પ્યુટરની અંદર મિની કમ્પ્યુટર તરીકે જાણીતા કમ્પ્યુટરનો ઉદ્ભવ થયો હતો.
નીચેનામાંથી ત્રીજી પેઢીના કમ્પ્યુટર જણાવો. તો નીચેનામાંથી ત્રીજી પેઢીના કમ્પ્યુટર જે છે એ IBM 360, IBM 370, બોરોક 5700, બોરોક 6700, બોરોક 7700, PDP 8, PDP 11. ઉપરોક્ત તમામ બધાય ત્રીજી પેઢીના કમ્પ્યુટરો છે. ચોથી પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થયો હતો? તો ચોથી પેઢીના કમ્પ્યુટરની અંદર VLSI વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, ચોથી પેઢીના કમ્પ્યુટરમાં VLSIનો ઉપયોગ થયો હતો. માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ કઈ પેઢીમાં થયો હતો? તો માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ જે છે તે ચોથી પેઢીમાં થયો હતો. માઇક્રો પ્રોસેસરની શોધ કોને કરી હતી? તો માઇક્રો પ્રોસેસરની શોધ જે છે તે ટેડ હોફે કરી હતી. ટેડ હોફ જે છે એમણે માઇક્રો પ્રોસેસરની શોધ કરી હતી. સૌપ્રથમ માઇક્રો પ્રોસેસર કયું હતું? તો કે સૌપ્રથમ માઇક્રો પ્રોસેસર જે છે એ ઇન્ટેલ 4000 હતું. ઇન્ટેલ 4000 જે છે એમ સૌપ્રથમ માઇક્રો પ્રોસેસર હતું. ચોથી પેઢીના કમ્પ્યુટરમાં કઈ ભાષાનો ઉપયોગ થયો હતો? તો ચોથી પેઢીના કમ્પ્યુટરમાં કઈ ભાષાનો ઉપયોગ થયો હતો? તો સી, C++, જાવા, SQL ઉપરોક્ત તમામ. સી ભાષાના શોધક કોણ હતા? તો સી ભાષાના શોધક જે છે એ હતા ડેનિસ રિચી. એ સી ભાષાની, સી લેંગ્વેજની શોધ કરી હતી. પછી C++ ભાષાના શોધક કોણ હતા? તો C++ ભાષાના શોધક જે છે જોન સ્ટોર્સઅપ છે એ C++ ભાષાના શોધક હતા. જાવા ભાષાના શોધક કોણ હતા? તો જાવા ભાષાના શોધક છે એ જેમ્સ ગોસલિંગ હતા. જેમ્સ ગોસલિંગ. સુપર કમ્પ્યુટરનો ઉદ્ભવ કઈ પેઢીમાં થયો હતો? તો સુપર પેઢીનો કમ્પ્યુટરનો ઉપયોગ જે છે એ ચોથી પેઢીમાં થયો હતો. ચોથી પેઢીમાં સુપર કમ્પ્યુટરનો ઉદ્ભવ થયો હતો. ચોથી પેઢીના કમ્પ્યુટર નીચેનામાંથી કયા છે? તો ચોથી પેઢીના કમ્પ્યુટરની વાત કરીએ તો આપણે એ છે IBM PC, Apple II, Cray અને ઉપરોક્ત તમામ. GUIનું પૂરું નામ જણાવો. તો GUIનું પૂરું નામ છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ GUIનું પૂરું નામ છે. SQLનું પૂરું નામ જણાવો. તો SQLનું પૂરું નામ જે છે સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. પાંચમી પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થાય છે? તો પાંચમી પેઢીના કમ્પ્યુટર જે છે એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થાય છે. નીચેનામાંથી પાંચમી પેઢીના કમ્પ્યુટર જણાવો. તો પાંચમી પેઢીના કમ્પ્યુટરની વાત કરીએ તો IBM નોટબુક, પેન્ટિયમ PC, પરમ 10000 ઉપરોક્ત તમામ. MS વર્ડમાં લખાણના ફોન્ટને મોટા કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? MS વર્ડ હોય એના જે ફોન્ટ હોય એને મોટા કરવા હોય તો એના માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો એના માટે કંટ્રોલ શિફ્ટ પછી આ જે એરો આવે એનો ઉપયોગ કરવામાં આવે છે. MS વર્ડમાં શરૂ કરતાં પૂર્વ નિર્ધારિત રીતે ફોન્ટની સાઇઝ કેટલી જોવા મળે? તો આપણે MS વર્ડ શરૂ કરી તો શરૂ કરતાં પૂર્વ નિર્ધારિત રીતમાં 11ની સાઇઝ હોય છે. MS વર્ડમાં પૂર્વ નિર્ધારિત રીતે બાય ડિફોલ્ટ 11ની સાઇઝ હોય છે. જો અને MS વર્ડની અંદર મિનિમમ સાઇઝ 8 અને મેક્સિમમ સાઇઝ 72 હોય છે. મેક્સિમમ સાઇઝ 72 અને મિનિમમ 8 હોય છે. MS વર્ડમાં ફોન્ટ અને ફોન્ટ સાઇઝ બદલવા માટે કયા ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે? તો MS વર્ડમાં ફોન્ટ અને ફોન્ટની સાઇઝ બદલવા માટે ફોર્મેટિંગ ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર્મેટિંગ ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રિન્ટિંગ કરતાં પહેલાં ટાઈપ કરેલા લખાણમાં રહી ગયેલા કે થયેલી ભૂલો સુધારવાની ક્રિયાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો એને પ્રૂફ રીડિંગ કહેવામાં આવે છે. પ્રૂફ રીડિંગ કહેવામાં આવે છે. ત્યારબાદ આપેલી ચોક્કસ જગ્યામાં લખાણ પૂરેપૂરું ભરાઈ જાય તે રીતે ગોઠવવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો એને કોપી ફિટિંગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કોપી ફિટિંગ કહેવામાં આવે છે. કોઈ પણ ચિત્ર કે ફોટોગ્રાફીની આજુબાજુ લખાણ ગોઠવવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. કોઈ પણ ચિત્ર કે ફોટોગ્રાફીની આજુબાજુ લખાણ ગોઠવવાની પ્રક્રિયાને ફોટોગ્રાફી કહેવામાં આવે છે. તો એને ટેક્સ્ટ રેપિંગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ટેક્સ્ટ રેપિંગ કહેવામાં આવે છે.
દરેક લીટીઓની લંબાઈને સરખા માપમાં ગોઠવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો દરેક લીટીઓની લંબાઈને સરખા માપમાં ગોઠવવાની ક્રિયાને જસ્ટિફિકેશન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? જસ્ટિફિકેશન કહેવામાં આવે છે. એક જ ઇમેજને ચોક્કસ માપ પ્રમાણે એક કરતાં વધુ સંખ્યામાં ગોઠવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો એક જ ઇમેજને ચોક્કસ માપ પ્રમાણે એક કરતાં વધુ સંખ્યામાં ગોઠવવાની ક્રિયાને સ્ટેપ એન્ડ રિપીટ કહેવામાં આવે છે. સ્ટેપ એન્ડ રિપીટ કહેવામાં આવે છે. કમ્પ્યુટરમાં કોઈ પણ લખાણ ટાઈપ કરતી વખતે બે લીટી વચ્ચે રાખવામાં આવતી જગ્યાને શું કહેવામાં આવે છે? તો બે લીટી વચ્ચે રાખવામાં આવતી જગ્યાને લીડિંગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? લીડિંગ કહેવામાં આવે છે. ડિઝાઇનમાં અક્ષર વાંચનારને સરળતા રહે તેવા અક્ષરની ગોઠવણીના ગુણધર્મને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો એને લેજિબિલિટી કહેવામાં આવે છે. ડિઝાઇનમાં અક્ષર વાંચનારને સરળતા રહે તેવા અક્ષરની ગોઠવણીના ગુણધર્મને લેજિબિલિટી કહેવામાં આવે છે. છાપીને ફોલ્ડિંગ કર્યા પછી અનુક્રમ નંબર પ્રમાણે પેજ ગોઠવાય તેવી ગોઠવણીને શું કહેવામાં આવે છે? છાપીને ફોલ્ડિંગ કર્યા પછી અનુક્રમ નંબર પ્રમાણે પેજ ગોઠવાય તેવી ગોઠવણીને ઇમ્પોઝિશન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઇમ્પોઝિશન કહેવામાં આવે છે. કમ્પ્યુટરમાં લખાણ ટાઈપ કરતી વખતે બે લીટી વચ્ચે રાખવામાં આવતી જગ્યાને શું કહેવામાં આવે છે? તો કમ્પ્યુટરમાં લખાણ ટાઈપ કરતી વખતે બે લીટી વચ્ચે રાખવામાં આવતી જગ્યાને લીડિંગ કહેવામાં આવે છે. લીડિંગ. કોઈ પણ પ્રોગ્રામ સાથે કામ કરવા માટે માર્ગદર્શન માટે મળતી પહેલેથી તૈયાર કરાયેલી ફાઇલને શું કહેવામાં આવે છે? તો કોઈ પણ પ્રોગ્રામ સાથે કામ કરવા માટે માર્ગદર્શન માટે મળતી પહેલેથી તૈયાર કરેલી ફાઇલને ટેમ્પલેટ કહેવામાં આવે છે. લીટીના અંતમાં વધુ અક્ષર ધરાવતા શબ્દોને તોડવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો લીટીના અંતમાં જે વધુ અક્ષર હોય શબ્દોને તોડવાની પ્રક્રિયાને હાઇફેનેશન કહેવામાં આવે છે. માની લો કે આયતામાં લીટી છે. હવે માનો કે અહીંથી તમારે આ જે લીટી અહીંયા પૂરી થતી નથી પરંતુ હવે નીચે જવા દેવું તો એને આયતામ કરવામાં આવે, પછી નીચે આયતામ જવા દેવાનું. MS વર્ડમાં કંટ્રોલ બટનના કેટલા સેટ આપેલા હોય છે? તો MS વર્ડની અંદર કંટ્રોલ બટનના 2 સેટ આપેલા હોય છે. MS વર્ડમાં પેજ નંબર, સેક્શન નંબર, કર્સરનું હાલનું સ્થાન વગેરે કયા ભાગમાં જોવા મળે છે? તો MS વર્ડમાં પેજ નંબર, સેક્શન નંબર, કર્સરનું હાલનું સ્થાન વગેરે કયા ભાગમાં જોવા મળે છે? તો સ્ટેટસ બારની અંદર જોવા મળે છે. હેડર અને ફૂટર કયા મેનુમાં હોય છે? તો હેડર અને ફૂટર જે છે તો એ ઇન્સર્ટ મેનુમાં જોવા મળે છે. વર્ડમાં મેલ મર્જ ઓપ્શન કયા મેનુમાં આવે છે? તો વર્ડની અંદર મેલ મર્જ ઓપ્શન જે છે એ મેલિંગ નામના ઓપ્શનમાં આવે છે. ત્યારબાદ MS વર્ડમાં શબ્દને પસંદ કરવા માટે કયા વિકલ્પોનો ઉપયોગ કરવામાં આવે છે? તો MS વર્ડ હોય એમાં શબ્દને પસંદ કરવા માટે F8 કી 2 વખત દબાવવી પડે છે. MS વર્ડની અંદર MS વર્ડમાં સમાનાર્થી શબ્દ શોધવા માટે કઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે? તો MS વર્ડમાં સમાનાર્થી શબ્દ શોધવા માટે થ્રેશર નામના શબ્દનો ઉપયોગ કરવો પડે છે. અને આની શોર્ટકટ કી Shift F7 પણ છે. આ જે નિશાની જે છે એને શું કહેવામાં આવે છે? આ જે નિશાની જે છે એને શું કહેવામાં આવે છે? તો આ જે નિશાની જે છે એને સેમિકોલન કહેવામાં આવે છે. એક સેમિકોલન કહેવામાં આવે છે. વર્ડ પ્રોસેસર તરીકે કઈ એપ્લિકેશન ઓળખાય છે? તો વર્ડ પ્રોસેસર તરીકે વર્ડ નામની ફાઇલ ઓળખાય છે. MS વર્ડ કયા પેકેજનો એક ભાગ છે? તો MS વર્ડ MS ઓફિસ પેકેજનો ભાગ છે. MS ઓફિસનો પેકેજનો ભાગ છે. નીચેનામાંથી એક સુવિધા વર્ડ એપ્લિકેશનમાં જોવા મળતી નથી. તો વર્ડ જો ડેટા ફિલ્ટર જે છે એ આપણને MS એક્સેલમાં જોવા મળે. MS એક્સેલની અંદર જોવા મળે છે ડેટા ફિલ્ટર. ઓકે, સ્પેલિંગ ચેક, વર્ડ કાઉન્ટ આ વગેરે MS વર્ડમાં જોવા મળે. કયું વર્ડ પ્રોસેસર પહેલાં આવ્યું? તો વર્ડ સ્ટાર જે છે વર્ડ સ્ટાર એ સૌથી પહેલાં આવ્યું.
MS એક્સેલમાં કરંટ સેલ એડ્રેસ ક્યાં જોવા મળે છે? તો નેમ બાર. ઓકે, નેમ બાર. MS એક્સેલમાં કરંટ સેલ એડ્રેસ જે છે એ નેમ બારની અંદર જોવા મળે છે. MS એક્સેલમાં ઘાત માટે કયા ચિહ્નનો ઉપયોગ થાય છે? તો આ જે ઉપરની જે નિશાની જે છે એને ઘાત માટે ચિહ્નનો ઉપયોગ થાય છે. MS એક્સેલમાં સીધા જ A1 સેલ પર આવવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? કંટ્રોલ હોમ. ઓકે, કંટ્રોલ હોમ. MS એક્સેલમાં 8મી હરોળ અને ત્રીજા સ્તંભનું સેલ એડ્રેસ શું હોઈ શકે છે? તો એ C8 હોઈ શકે છે. MS એક્સેલના કોઈ સેલમાં કરંટ ડેટ ઉમેરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો કરંટ ડેટ ઉમેરવા માટે કંટ્રોલ પ્લસ નામની કી વપરાય છે. MS એક્સેલમાં શીટને ઓછામાં ઓછું કેટલા ટકા ઝૂમ કરી શકાય? તો MS એક્સેલની અંદર શીટને ઓછામાં ઓછું કેટલું ઝૂમ કરી શકાય? તો 10% ઝૂમ કરી શકાય છે. MS એક્સેલમાં આખા કોલમને એક સાથે સિલેક્ટ કરવું માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો કંટ્રોલ પ્લસ સ્પેસ બાર કીને ઉપયોગ કરવામાં આવે છે. MS એક્સેલના કોઈ સેલમાં રહેલ અક્ષરોની સંખ્યા ગણવા માટે કયા વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે? તો MS એક્સેલના કોઈ સેલમાં રહેલ અક્ષરોની સંખ્યા ગણવા માટે લેન શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેનામાંથી કયો વિકલ્પ MS એક્સેલમાં ચાર્ટનો પ્રકાર દર્શાવતો નથી? તો એમાં રોનો નીચેનામાંથી જે રો જે છે એ ચાર્ટનો પ્રકાર દર્શાવતો નથી. જો બબલ જે છે, પાય છે, કોલમ જે છે ને આ બધા ચાર્ટના પ્રકાર છે. MS એક્સેલના ઇફ ફંક્શન હેઠળ કુલ કેટલા પેરામીટર ઉમેરવામાં આવે છે? તો MS એક્સેલની અંદર ઇફ ફંક્શન હેઠળ કુલ 3 ફંક્શન ઉમેરવામાં આવે છે. MS એક્સેલના કોઈ સેલમાં કરંટ ડેટ ઉમેરવા કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? શોર્ટકટ કી. તો એના માટે કંટ્રોલ પ્લસનો ઉપયોગ કરવામાં આવે છે. માઇક્રોસોફ્ટ એક્સેલમાં સેલ B2 C4નો સરવાળો કરવા માટે નીચેનામાંથી કયા સૂત્રનો ઉપયોગ થાય છે? તો સરવાળો માટે B2 C4. એક્સેલમાં વિઝ્યુઅલ બેઝિક એડિટ કરવા કેવી રીતે ઓપન કરી શકાય છે? તો અલ્ટર F11 વિઝ્યુઅલ બેઝિક એડિટ કરી શકાય છે. MS ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો MS ફાઇલનું એક્સટેન્શન .xls હોય છે. MS એક્સેલમાં ભાગાકાર કરવા માટે કયા ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે? તો MS એક્સેલની અંદર ભાગાકાર કરવા માટે આ ચિહ્ન જે છે આડી એની નિશાનીનો ઉપયોગ કરવામાં